હું અત્યારે એવી જગ્યાએ ઊભો છું જાણે એર કન્ડિશન મોલની અંદર હોઉં, પરંતુ આ એક ખુલ્લામાં આવેલું એક બસ સ્ટોપ છે. આપ જોઈ શકો છો કે જે સ્પ્રિંકલરથી પાણીનો છંટકાવ થાય છે અને અહીંયા સણની એક આખી સ્લાઇડ લગાવવામાં આવી છે, જેથી કરીને એક દાવો એવો કરવામાં આવે છે કે આની અંદર ઉભેલા તમામ પેસેન્જરો ને 5 ડિગ્રી તાપમાન છે એ ઓછું અહીંયા ફીલ થાય છે. અને આ ઇનિશિયેટિવ છે એ અમદાવાદ નગર નિગમ અને એનજીઓના સહયોગથી લેવામાં આવ્યો છે. કેમેરામેનને કહીશ કે તેઓ અલગ અલગ બતાવે કે સ્પ્રિંકલરની 4 લાઇન છે, તો અહીંયા સતત પાણીનો છંટકાવ થઈ રહ્યો છે, જાણે આપણા ઉપર વરસાદ વરસતો હોય અને એકદમ ઠંડકનો અહેસાસ થાય છે. લોકો તો અહીંયા બેસી પણ રહ્યા છે, ઘણા લોકો એવા છે. તો આવો સૌથી પહેલા આપણે વાત કરીએ જેમને એએમસીની સાથે મળીને આ કાર્ય કર્યું છે. અચ્છા, આ પહેલો તમારો પ્રયોગ છે કે અગાઉ આવું કરી ચૂક્યા છો ને અન્ય બસ સ્ટોપ ઉપર આવું જોવા મળશે? હા, આ અમારો એએમટીએસ પ્લેટફોર્મ નંબર 7-8 પર પ્રથમ પ્રયાસ છે અને નજીકના ભવિષ્યમાં હવે બીઆરટીએસનું એક બસ સ્ટોપ પણ અમે આ રીતે કુલિંગ સ્ટોપમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ. અને આ વિચાર તમને ક્યાંથી આવ્યો? આ વિચાર અમે લગભગ 30 વર્ષથી મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ બહેનોને ઘર અને ઘરને લગતી સગવડો પર કામ કરે છે. એટલે લગભગ અમદાવાદના 150 થી 200 એરિયામાં કામ કરીએ છીએ અને છેલ્લા 2010થી આપણે જોઈએ તો ક્લાઇમેટ ચેન્જ પર બહુ બધી અસરો પડવા માંડી છે, જેમાં હીટ સ્ટ્રેસ એક મેઇન સ્ટ્રેસ છે. તો એમાં ઇન્ડિવિજ્યુઅલ લેવલે બહેનોના ઘર ઉપર સોલાર રિફ્લેક્ટિવ વ્હાઇટ પેઇન્ટ કરીને એમને ગરમીમાંથી રાહતનો એક પ્રયત્ન કર્યો. બીજો કર્યો કે જે વોટર સ્કેરસિટી અને વોટર ફ્લડિંગ પણ એક ક્લાઇમેટ ચેન્જનો સ્ટ્રેસ છે, એમાં પણ અમે ઇનિશિયેટિવ લઈ અને એરિયા લેવલ પર એક પર્કોલેશન વેલ કર્યો, જેનાથી એક સાથે 2 ઇસ્યુ એડ્રેસ થાય છે કે વોટર લોગિંગ જે 8 કલાક થતું હતું એની જગ્યાએ 2 કલાકમાં પાણી નીકળી જાય છે, એટલે લોકોના ઘરને માલ સામાનને જાનહાનિ નથી થતી. બિલકુલ, તો ઉમદા કાર્ય છે. આવો પેસેન્જરને આપણે અહીંયા વાત કરીએ કે એમને કેવો અનુભવ થાય છે. દોસ્ત, કેવું લાગે છે અહીંયા? મને અહીંયા સારું લાગે છે. બહુ વારથી અહીંયા બસનું વેટ કરું છું તાપમાં, તો અહીંયા ઠંડકમાં સારું લાગે મને. અને અહીંયા ઠંડક બહુ સારી છે. એવું થાય કે 5 મિનિટ વધારે બેસીએ, 10 મિનિટ વધારે બેસીએ એવું લાગે મને તો. બિલકુલ. અન્ય પેસેન્જર છે એમની પણ પ્રતિક્રિયા લઈ. તમને કેવું લાગે છે? આવું વિચાર્યું હતું કે અમદાવાદમાં હોઈ શકે? આવું વિચાર્યું તો નહોતું, પણ થયું એ બહુ જ ગર્વની વાત છે કે ભારતની અંદર ને કે લાલ દરવાજા અમદાવાદની અંદર પહેલું બસ સ્ટેન્ડ છે કે ઠંડક કુલ એક મૂકવામાં આવ્યું છે. મુસાફરી જે ગરમીમાં કાળઝાળ ગરમીમાં અહીંયા હજારોની સંખ્યામાં આવતા જતા હોય છે, એમને ઠંડક આપવાનું જે કામ કર્યું એ આપણા માટે બહુ જ ગર્વની વાત છે. અને બિલકુલ, તો આપ જોઈ શકો છો કે જાણે આપણે ભર ઉનાળામાં અહીંયા વરસાદ થઈ રહ્યો હોય, આપણી અંદર વરસાદ, પરંતુ તમારા કપડાં ભીના ન થાય એ પ્રકારના સ્પ્રિંકલર લગાડવામાં આવ્યા છે. તો ખૂબ જ ઠંડકનો અનુભવ થાય છે અને આશા રાખીએ કે અમદાવાદ કોર્પોરેશન એનજીઓની સાથે મળીને દરેક બસ સ્ટોપ ઉપર અને જ્યાં જાહેર સ્થળો છે ત્યાં આ પ્રકારનો એક વ્યવસ્થા કરે, જેથી કરીને 45 અથવા તો એનાથી પણ વધારે ડિગ્રી તાપમાન જવાની એક આશંકા છે. તો એવા ધોમધકતા તાપમાં છે આપણે રાહત મળી શકે. કેતન જોશી, અમદાવાદ.